જંગલેશ્વર મહાદેવનું મંદિર કે જે 500-700 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે અહીંયા આવતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર આજી નદીના કિનારે આવેલું છે ને અહીંયા શ્રાવણ માસ અને શિવરાત્રિના દિવસે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. આ વિસ્તારમાં આમ તો મોટા ભાગના મુસ્લિમ પરિવાર વસે છે, પણ તેમ છતાં આ પરિવારના લોકો મહાદેવને થાળ ધરાવે છે અને મહાદેવ પર અતૂટ શ્રદ્ધા રાખે છે. તો આ વિસ્તારનું નામ જંગલેશ્વર કેમ પડ્યું હશે? જંગલેશ્વર મહાદેવ મંદિરના મહંત ધીરુપુરી બાપુએ કહ્યું કે જંગલેશ્વર મહાદેવના નામથી આ વિસ્તારનું નામ જંગલેશ્વર નામ રાખવામાં આવ્યું છે. એક લોકવાયકા મુજબ આ મંદિર 700 ને 800 વર્ષ જૂનું છે ને આ મંદિર આથમણા બારનું અને સ્વયંભૂ મહાદેવનું મંદિર છે. જેમ નાસિકની અંદર ત્રંબકેશ્વર મહાદેવ છે, એ જ રીતે રાજકોટમાં જંગલેશ્વર મહાદેવનું મંદિર છે. ત્રંબકેશ્વર મંદિરની જેમ જ અહીંયા મહાદેવની લિંગ 1 ઇંચ જ બહાર છે. આ મંદિર જમીનથી 8 થી 10 ફૂટ ઊંચું છે. આ મંદિરમાં બટુક ભોજન સહિતની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે અને અહીંયા પૂનમના દિવસે પણ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે. ખાસ કરીને આ મંદિર આજી નદીના કિનારે આવેલું છે, તો વરસાદની સિઝન હોય ત્યારે આ નદીનું પાણી જંગલેશ્વર મહાદેવના મંદિરમાં પહોંચી જાય. અહીંયા આસપાસ પ્રકૃતિ પણ ચોમાસામાં 16 કલાએ ખીલી ઉઠે, જેથી લોકો શ્રાવણ મહિના અને ચોમાસાની ઋતુમાં મહાદેવના દર્શન કરવા અને પ્રકૃતિનો આનંદ માણવા માટે અહીં આવતા હોય છે.